નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અંતર્ગત આજે આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે આયોજન એના વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી દર વખતે બોર્ડની પરીક્ષાની અંદર જે છે તે 5 માર્કનો ચોક્કસપણે એક પ્રશ્ન પૂછાય છે કે જે વિસ્તૃત પ્રશ્ન હોય છે. ચાલો આજે આપણે તેના વિશે માહિતી મેળવીએ. આપણે જાણીએ છીએ કે આયોજન એટલે કઈ પ્રવૃત્તિ ક્યારે કરવી, કોણ કરશે, કેવી રીતે કરશે, આ બધી વસ્તુનું નક્કી કરવું એટલે કે આયોજન. આયોજન એટલે પ્લાનિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ઘણી વખત જે છે તે બોર્ડની પરીક્ષા જ્યારે નજીક આવતી હોય અથવા કોઈ પણ એક્ઝામ હોય ત્યારે આપણે પણ પ્લાનિંગ કરતા હોઈએ કે એટલે કે આપણે ટાઈમ ટેબલ બનાવીએ અને આપણે પ્લાનિંગ કહીએ કે ભાઈ 1 કલાક આ વિષય વાંચીશ, પછી બ્રેક લઈશ, ત્યારબાદ 2 કલાક આ વિષય વાંચીશ, પાછો બ્રેક લઈશ, એક દિવસમાં આટલા પ્રશ્ન તૈયાર કરીશ, એક અઠવાડિયાના અંદર આટલા પ્રશ્ન તૈયાર કરીશ, આજથી પરીક્ષાના મારી પાસે 25 દિવસ બાકી છે તો 25 દિવસમાં મારે આટલા વિષયના આટલા પ્રશ્ન તૈયાર કરવાના છે. આ વસ્તુ એટલે આયોજન. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે આયોજન કરવાનું છે તે છે ધંધાકીય એકમ એટલે કે કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ કંપની હોય, કોઈ પણ કોર્પોરેટ સંસ્થા હોય, એની અંદર જે આયોજન થાય છે તેના આયોજન વિશેની વાત છે. તો હવે આપણે સૌથી પહેલા પહેલો પ્રશ્ન, મોસ્ટ IMP પ્રશ્ન જે છે તે છે આયોજનની લાક્ષણિકતાઓ જણાવો. એટલે કે આયોજન જે છે તેના લક્ષણો ક્યાં ક્યાં છે, એની લાક્ષણિકતાઓ, કે કઈ એવી લાક્ષણિકતાઓ છે કે જેના આધારે આપણે આયોજનને બીજા કરતા અલગ પાડી શકીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક સૂત્ર છે, બોસ પપ્પુની 24 ભેંસ હે. આ બધા જ જે છે તે પોઈન્ટના પહેલા શબ્દ છે. આપણે જોઈએ સૌથી પહેલો પોઈન્ટ કે બૌદ્ધિક અને સભાન પ્રક્રિયા. આયોજનની લાક્ષણિકતાનો પ્રથમ પોઈન્ટ, પ્રથમ લાક્ષણિકતા, આયોજન કેવી પ્રવૃત્તિ છે? બૌદ્ધિક પ્રવૃત્તિ છે અને સભાન પ્રક્રિયા. બૌદ્ધિક એટલે શું? કે જે પ્રવૃત્તિ કરવા માટે બુદ્ધિની જરૂર પડે, એટલે કે જે પ્રવૃત્તિ પાછળ વિચાર માગી લે તેવી પ્રવૃત્તિ એટલે બૌદ્ધિક પ્રવૃત્તિ. સભાન પ્રક્રિયા એટલે કે જેને આપણે કહેવાય કે ફૂલ કોન્સન્ટ્રેશન સાથેની પ્રક્રિયા છે આયોજન. કારણ કે આયોજનની અંદર આપણે જે છે તે ભૂતકાળના પરિબળોને ધ્યાનમાં રાખી અને ભવિષ્ય માટેનું આયોજન વર્તમાનમાં કરવાનું હોય છે. સમજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ભૂતકાળના પરિબળોને ધ્યાનમાં રાખી ભવિષ્યનું આયોજન વર્તમાનમાં કરવાનું હોય છે. એટલા માટે ખૂબ જ બૌદ્ધિક પ્રક્રિયા છે આયોજન. આપણે જાણીએ છીએ કે કંપનીની અંદર જે આયોજન છે તે હંમેશા ઉપરના લેવલની સપાટી એટલે કે ટોચ લેવલની ઉચ્ચ સપાટી, જ્યાં CEO, MD, જનરલ મેનેજર, બોર્ડ ઓફ ડિરેક્ટર વગેરે વ્યક્તિનો સમાવેશ થાય છે, તે વ્યક્તિઓ આ આયોજન કરતા હોય છે. સર્વવ્યાપી પ્રવૃત્તિ અથવા આને બીજા આપણે નામે ઓળખી શકીએ સાર્વત્રિક પ્રવૃત્તિ અથવા સર્વવ્યાપી પ્રવૃત્તિ. આયોજન જે છે તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. કોઈ પણ એક ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં આયોજન જોવા મળતું નથી. સૌપ્રથમ આપણે રમતગમત લઈએ, સ્પોર્ટ્સ, ત્યાં પણ આયોજન ખૂબ જ જરૂરી છે. અત્યારે આપણે જાણીએ છીએ કે IPLની મેચ ચાલે છે તો IPLનું આયોજન અગાઉ આવી ગયું કે આ તારીખે આ ટીમ આની સામે આ સ્ટેડિયમમાં આટલા વાગે મેચ રમશે. આ શું છે? આયોજન છે. ધાર્મિક કોઈ પણ ક્ષેત્રમાં આયોજન હોય. આપણે જાણીએ છીએ કે દરેક જે કાંઈ મંદિર હોય તેનું ટ્રસ્ટ હોય એ પણ આયોજન કરતું હોય. શૈક્ષણિક સંસ્થામાં ખૂબ જ આયોજન સાથે ચાલતી હોય. ત્યારબાદ કોઈ પણ પ્રવૃત્તિ લઈ લો, સંરક્ષણ ક્ષેત્રે આર્મી, ખૂબ જ આયોજન સાથે. ટૂંકમાં એટલું કહી શકાય કે એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આયોજન નથી અથવા આયોજનની જરૂર ન પડે. વત્તા ઓછા અંશે પણ આયોજનની જરૂર તો પડે જ. પરિવર્તનશીલતા. કોરોના કાળ દરમિયાન જે છે તે આપણે જાણીએ છીએ કે ઘણા બધા આયોજન અગાઉ થયેલા હોય. હું તમને એક્ઝામ્પલ આપું તો ફેબ્રુઆરી મહિનાની અંદર ઘણી બધી કંપનીએ, ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓએ, ઘણા ટ્રસ્ટે, ઘણા બોર્ડે ઘણા આયોજન કરેલા હોય. પણ આ માર્ચ મહિનાની જે પરિસ્થિતિ આવી, લોકડાઉનની પરિસ્થિતિ આવી, આના કારણે તેનું જે આયોજન હતા તે કેવા રહેશે? પરિવર્તનશીલ રહેશે. એટલે કે સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર તેમાં ફેરફાર
થતા રહે છે. આપણે જાણીએ છીએ કે જે કોલેજના વિદ્યાર્થીઓ જે હતા, જેમની એક્ઝામ લેવાની બાકી હતી, જે એક્ઝામ માર્ચ અથવા એપ્રિલ મહિનામાં લેવાની હતી, તે એક્ઝામ આપણે જાણીએ છીએ કે કોરોના કાળને લીધે સપ્ટેમ્બર, ઓક્ટોબર એટલી લેટ ગઈ. તો પરીક્ષાનું આયોજન થઈ ગયું હતું, પણ સમય એવો આવી ગયો, સંજોગો એવા આવી ગયા, પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે કરેલું આયોજનમાં આપણે પરિવર્તન લાવવું પડ્યું. ત્યારબાદનો પોઈન્ટ છે પૂર્વાનુમાન અનિવાર્ય છે. પૂર્વાનુમાન એટલે એક પ્રકારનો અંદાજ જરૂરી છે. આપણે જ્યારે આયોજન કરતા હોય ત્યારે આપણે એવા અંદાજ જ મૂકીએ છીએ. કોઈ એક વિદ્યાર્થી ટાઈમ ટેબલ બનાવતો હોય કે મારે 25 દિવસ અને 7 વિષય છે, તો હું દરેક વિષયને 3 થી 4 દિવસ આપીશ, 3.5 દિવસ જેવા, એટલે 25. તો આ એનું પૂર્વાનુમાન છે, એનું અનુમાન છે કે હું આવું કરીશ લઈશ. પરિસ્થિતિ કંઈક બદલાણી, કોઈ કારણસર 3-4 દિવસમાં એક વિષય પૂરો ન થઈ શક્યો, આવું બની શકે, પણ પૂર્વાનુમાન જરૂરી છે. નિર્ણય પ્રક્રિયા હંમેશા આયોજન એક નિર્ણય પ્રક્રિયા તરીકે જ સાબિત થશે, કારણ કે આયોજનના અંતે શું થશે? નિર્ણય લેવામાં આવશે કે આમ કરશું, આ આયોજન અમલમાં મૂકશું, એટલે કોઈ નિર્ણય આવશે. આયોજનમાં ચોકસાઈ ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે ધારાધોરણ અને પરિસ્થિતિમાં ફેરફાર થાય, પરિસ્થિતિ વિકટ બને, ત્યારે ચોકસાઈ જે છે તે આયોજનને એક લાભ આપે છે. વિકલ્પોની યાદી, આયોજન હંમેશા વિકલ્પોની યાદી રહેશે કે આપણે બિલી ગોયર્સના મતે આયોજન એટલે પસંદગીનું કાર્ય. આપણે જાણીએ છીએ કે આયોજન જે છે તે આપણને અલગ અલગ ઘણા વિકલ્પ આપે. માની લ્યો કે મારે કાલે રજા છે, હવે હું આયોજન કરીશ કે હું રજામાં શું કરીશ, તો મારી પાસે ઘણા બધા વિકલ્પ છે. હું ઘરે બેસીને આરામ કરી શકું, કોઈક સારી જગ્યાએ ફરવા જઈ શકું, કોઈ ફિલ્મ જોઈ શકું, કોઈ સારી બુક વાંચી શકું, કાંઈ ન કર્યું ને એમને બેઠો રહીને આખો દી પસાર કરી શકું. મારી પાસે શું છે? ઘણા બધા વિકલ્પ છે. આની હું યાદી તૈયાર કરીશ. કેવી યાદી બનાવીશ? ચોકસાઈપૂર્વકની યાદી બનાવીશ. આ યાદી ઉપરથી હું શું કરીશ? હું એક નિર્ણય લઈશ, કોઈ પણ એક નિર્ણય કે હું આ કરીશ. એના માટે હું પૂર્વાનુમાન પણ કરીશ. માની લો કે કોઈ કારણસર એ વસ્તુ હું નથી કરી શકતો, તો હું બીજો વિકલ્પ અપનાવીશ, પરિવર્તનશીલતા. તમે આ કોરિલેટ કરી શકો છો આ વસ્તુ સાથે. આયોજન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એક આયોજન પૂર્ણ થાય, ત્યારબાદ બીજું આયોજન પૂર્ણ થાય, ત્યારબાદ ત્રીજું આયોજન. આવી રીતે આયોજન જે છે જે સતત ને સતત ચાલતી પ્રવૃત્તિ છે. ભવિષ્ય સાથે સંબંધ, મેં હમણાં તમને જેવી રીતે વાત કરી કે ભૂતકાળના પરિબળોને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં કરવામાં આવતું ભવિષ્યનું અનુમાન એટલે આયોજન. સર્વપ્રથમ કાર્ય. વિદ્યાર્થી મિત્રો, આ એની એક આગવી લાક્ષણિકતા છે. તમે જાણો છો કે સંચાલનના કાર્યો જે છે તે એનું પ્રથમ કાર્ય આયોજન છે. આયોજન પછી જ બધા કાર્ય થઈ શકે. આપણે જાણીએ છીએ કે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, રિપોર્ટિંગ, જે લેથરગ્યુલી કે પોસ્ટ કોર્બનું સૂત્ર જે આપણને આપ્યું છે, POSD વાળું, એમાં પહેલો જ શબ્દ આવે છે પી એટલે પ્લાનિંગ. પ્લાનિંગ એટલે આયોજન. આયોજન એ કેવું કાર્ય છે? સર્વપ્રથમ થતું કાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ જરૂરી અને અગત્યનો પ્રશ્ન છે. આયોજનની લાક્ષણિકતાઓ ખૂબ જ વ્યવસ્થિત રીતના પોઈન્ટ યાદ રાખી લેજો, પોઈન્ટ લખી લેજો, જેથી કરીને પરીક્ષા સમયે તમને ખૂબ જ કામ લાગે. આયોજનનું મહત્વ જે છે અથવા એના લાભ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે આયોજનના લક્ષણો. આજે આપણે જોશું કે આયોજનનું મહત્વ શું છે, એના ફાયદા શું. વિદ્યાર્થી મિત્રો, 5 માર્ક્સની અંદર તમને પ્રશ્ન પૂછી શકે કે આયોજનનું મહત્વ સમજાવો. આ પ્રશ્ન ફેરવીને બીજી એવી રીતે પણ પૂછી શકે કે આયોજનના લાભ સમજાવો અથવા આયોજનના ફાયદા સમજાવો, અથવા ઘણી વખત પ્રશ્ન જે છે તે તમને સ્ટેટમેન્ટ સ્વરૂપે પણ પૂછી શકે. જો એને ફેરવીને પૂછવું હોય તો સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછે કે આયોજનની પ્રવૃત્તિઓ ખૂબ જ લાંબી અને ખર્ચાળ છે, સમજાવો, તો એની મર્યાદા આવે. પણ ઘણીવાર ફેરવીને એવી રીતે પૂછે કે આયોજનની પ્રવૃત્તિ લાંબી અને ખર્ચાળ હોવા છતાં તેનું જે છે તે સંચાલનની અંદર મહત્વ રહેલું છે, તો કઈ રીતે, આવી રીતે જે છે તે પૂછી શકે. તો આ બધા પોઈન્ટની અંદર સેન્ટ્રલ પોઈન્ટ એ જ હોય કે આયોજનનું મહત્વ શું છે, એના લાભ શું, એના ફાયદા શું. તો એના માટે એક સૂત્ર છે કે અસવિન સાહેબનો ચોક. અસવિન સાહેબનો ચોક. અનિશ્ચિતતા ઘટે.
શું થાય કે આયોજન કરવાથી જે છે તે અનિશ્ચિતતા ખૂબ જ ઘટી જાય છે. મેં તમને આની પહેલાના લેક્ચરમાં પણ એક્ઝામ્પલ આપ્યું હતું. એ જે એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ કે કાલે આપણે રજા છે. હવે અત્યારે આપણે અનિશ્ચિત છીએ કે આપણે કાલના દિવસની રજામાં શું કરશું, પણ એકવાર આયોજન કરી લઈએ, વિકલ્પની યાદી તૈયાર કરી લઈએ, ત્યારબાદ અનિશ્ચિતતા પૂરી થઈ જાય છે. આપણે 2 ઓપ્શન કે 3 ઓપ્શન રાખીએ કે કાં તો આ કામ કરીશ, કોઈ કારણસર એ નહીં થઈ શકશે તો આ અને આ. એવું નહીં બને કે ત્રણેય કામ નહીં બને, કોકવાર સમય સંજોગો પર, પણ ભાગ્યે જ એવું બને કે આપણે જે કાંઈ આયોજન કર્યું હોય સંપૂર્ણ ફેલ જાય. એટલે શું છે કે અનિશ્ચિતતાનું પ્રમાણ જે છે તે ખૂબ જ ઘટી જાય. સંચાલકીય કાર્યોમાં સરળતા, આયોજન ખૂબ સારું બની જાય એટલે 50% સંચાલનનું કામ નીકળી ગયું. જેવી રીતે આપણે મેચમાં કહેવાય કે ભાઈ ટોસ જીતા એટલે અડધી મેચ આપણે જીતી ગયા, એવી રીતે આયોજનનું પહેલું કાર્ય થઈ ગયું એટલે પાછળના વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી વગેરે કાર્યો ખૂબ જ સરળતાથી થઈ શકે છે. જેથી કરીને આયોજન જે છે તે સારું હોય તો આપણને બાકીના કાર્યોનો લાભ મળે. વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. શું થાય કે આયોજન ખૂબ સારું બની જાય ત્યારબાદ આયોજન સિવાયની જે કાંઈ સંચાલનની પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિ વચ્ચે સંકલન સરળતાથી થઈ શકે કે ભાઈ વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધા જ કાર્યો સંકલન એટલે એકબીજા સાથેનો મેળ. એક્ઝામ્પલ તમને આપું તો ક્રિકેટની મેચમાં તમે ઘણીવાર જોતા હશો કે રનઆઉટ થવા પાછળનું મુખ્ય કારણ શું? સંકલનનો અભાવ. કે ભાઈ કોઈ બોલ ગયો ત્યારબાદ જે પ્લેયર જે છે તે પ્લેયર અને સામે પીચ ઉપરનો પ્લેયર, આ બંને વચ્ચે સંકલન ન હોય, જેથી કરીને નિર્ણય ન થઈ શકે. અડધો રન લઈ લે, અડધો રન બાકી હોય તો રન આઉટ થઈ જાય. પણ સંકલન સારું હોય તો કાં 1 રન લઈ લેશે સંપૂર્ણ, કાં 2 રન લઈ લેશે, પણ જે વિકેટ નહીં જાય. એવી જ રીતે આયોજનના બીજા કાર્યો વચ્ચે શું થાય કે આયોજન ક્લિયર હોય તો સંકલન થાય. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, ઇષ્ટતમ એટલે શક્ય હોય એટલો વધારે, મહત્તમ કહી શકાય એક અંશે, પણ ઇષ્ટતમ એટલે કે શક્ય હોય એટલો વધારેમાં વધારે ઉપયોગ કરવો, જેથી કરીને જે છે તે કોસ્ટ, પડતર કિંમત નીચી આવે. પડતર કિંમત નીચી આવે એટલે નફાનું પ્રમાણ ઓટોમેટિક ઉપર આવી જશે. હેતુ સિદ્ધિ, આપણે જે કાંઈ હેતુઓ નક્કી કર્યા છે ધંધાકીય પ્રવૃત્તિના એકમના, તે સરળતાથી સિદ્ધ થઈ શકે આયોજન દ્વારા. બધી જ પ્રવૃત્તિઓ કેવી થાય? વ્યવસ્થિત થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સ્ટેપ બાય સ્ટેપ પ્રવૃત્તિ લખાઈ ગઈ હોય, એ જ પ્રમાણે ફોલો કરવાની હોય, એ જ કરવાને અનુસરવાની હોય, તો એની અંદર ક્યાંય જે છે તે ભૂલને અવકાશ રહેતો નથી. ચોકસાઈ વધે છે. આપણે જાણીએ છીએ કે આયોજન કરવાથી ચોકસાઈના ધોરણમાં ખૂબ જ વધારો થાય અને કર્મચારીઓનો સહકાર પણ મળે છે. કારણ કે આજે આપણે જોઈ શકીએ છીએ કે કર્મચારી હંમેશા કામ નથી કરવું અથવા કામચોરી કરે તેવું હોતું નથી. ઘણીવાર કર્મચારી કામ નથી કરતા, એની પાછળનું કારણ એ પણ હોય કે ચોકસાઈનો અભાવ હોય, અથવા જે તેને મળેલું જ્ઞાન છે, ગાઈડન્સ છે, એ અપૂરતું હોય. આજે કોઈ એક કર્મચારીને ખબર જ નથી કે તેને શું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, ક્યાં કરવાનું છે, તો ત્યારે શું થશે? ત્યારે આ જે અનિશ્ચિતતા જે છે તે કામચોરીમાં પરિણમશે. પરિણામે તે કામથી ભાગશે, કામ નહીં કરવા માટેના બહાના બનાવશે. પણ ક્લિયર હોય તો કે ભાઈ આટલા વાગે આવી આ સ્થળે આટલું કામ કરવાનું છે, આ તારી ડ્યુટી છે, આ તારી ફરજ છે, એકદમ ક્લિયર, સરળ. 100% કર્મચારીઓ સહકાર આપશે, પોતાને મળેલું કામ ખૂબ જ સારી રીતના પૂરું કરવા માટે પ્રયત્ન કરશે. આ બધા જ જે છે તે આયોજનના મહત્વ એટલે કે એના ફાયદા છે. ખૂબ જ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો પરીક્ષાની દ્રષ્ટિએ પણ છે અને આગળના ચેપ્ટર સમજવા માટે પણ આ પ્રશ્ન એટલો જ જરૂરી છે. આગળના પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આયોજનના ફાયદાઓ જોયા. આજે આપણે જોયા આયોજનની મર્યાદાઓ અથવા ખામીઓ અથવા ટીકાઓ કોઈ પણ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમે એવી રીતે પણ પૂછાઈ શકે કે આયોજનની પ્રક્રિયા જે છે તે લાંબી અને ખર્ચાળ છે, સમજાવો. તો પણ એની અંદર તમારે જે છે તે આયોજનની મર્યાદા અને ખામી આના વિશે લખવાનું છે.
જોઈએ આપણે ભાવિની અનિશ્ચિતતા. એટલે કે આપણે જાણીએ છીએ કે આયોજનની અંદર વર્તમાન સમયમાં ભવિષ્યનું અનુમાન કરવાનું હોય છે, પણ ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત છે. આપણે જે અનુમાન કર્યું હોય, ઘણીવાર એવું બને કે એ અનુમાન આપણે કર્યું હોય એ મુજબ ન પણ બને. ભાવિ જે છે તે અનિશ્ચિત છે. અપૂરતી માહિતી. આપણે જે માહિતીને બેઝ બનાવી, જે માહિતીને આધારભૂત ગણી અને જે ભવિષ્ય માટે જે આયોજન કર્યું હોય, ઘણીવાર એવું બને કે માહિતી અપૂરતી હોય, તો જેના લીધે જે આપણે ભવિષ્યનું આયોજન કર્યું હોય તે માહિતી અપૂરતી નીકળે. અપૂરતી માહિતીને ભવિષ્યની અનિશ્ચિતતાને પ્રેરે છે. આયોજન અપ્રસ્તુત. ઘણા સંચાલન શાસ્ત્રીઓનું એવું માનવું છે કે આયોજન જે છે તે અપ્રસ્તુત છે. એટલે કે ભવિષ્ય જ્યારે અનિશ્ચિત છે ત્યારે આપણે વર્તમાનમાં ભવિષ્ય માટે વિચારવાનો કોઈ દેખીતી રીતે મતલબ નથી. એટલે કે એ લોકોનું માનવું એવું છે કે ખરેખર આયોજન જેવું કંઈ હોતું જ નથી, અથવા આવું કંઈ કરવું ન જોઈએ. આ એક ટાઈમ વેસ્ટેજ પ્રવૃત્તિ એ લોકો એમને ગણે છે. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોય તો ઘણા સમય પહેલાના કોર્સમાં એક ગુજરાતીની અંદર એક ચેપ્ટર આવતું, ટાઈમ ટેબલ. ચેપ્ટરનું નામ જ છે ટાઈમ ટેબલ. એ ચેપ્ટરની અંદર ખૂબ જ સરસ જે એનો માર્મિક તર્ક એણે દર્શાવ્યો છે કે ભાઈ એક વિદ્યાર્થી હોય છે તે ટાઈમ ટેબલ બનાવે છે, એ ટાઈમ ટેબલમાં ફેરફાર કરે છે અને ઘણું બધું પરીક્ષા પહેલાં ટાઈમ ટેબલમાં સમય બચાવે છે. અંતે તેને એવું ફીલ થાય, એને એવો અનુભવ થાય કે આ ટાઈમ ટેબલ બનાવવા પાછળ મેં જેટલો સમય બગાડ્યો એટલો સમય જો વાંચ્યું હોત તો ખૂબ સારા ટકા આવી ગયા હોત. એટલે કે જે અમુક સંચાલન શાસ્ત્રીઓ છે તે આયોજનને અપ્રસ્તુત ગણે છે. લાંબી પ્રક્રિયા. 100% આયોજન છે તે ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. સૌપ્રથમ તમારે તેના ભૂતકાળના ઘટકો તપાસવા પડે, વર્તમાનની સ્થિતિ વિશે માહિતી મેળવવી પડે અને ભવિષ્યની સ્થિતિ વિશેનો અંદાજ લગાવવો પડે. બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. કોઈ પણ એક ધંધાકીય એકમ છે જે ત્યારે નફાનું આયોજન કરે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે 2017માં જે નવો GST લાગુ પડ્યો, તો આ જે છે બાહ્ય પરિબળની અનિશ્ચિતતા છે. કારણ કે જે ફર્નિચરમાં પહેલાં જે ટેક્સ લેવામાં આવતો તેમાં GSTના સ્લેબ હેઠળ અત્યારે 28%, જેનો ફર્નિચર બનાવતા વેપારીઓએ ખૂબ જ વિરોધ કર્યો હતો. કારણ કે આ જે છે તે બાહ્ય પરિબળ છે, તેના ઉપર કોઈ અંકુશ હોતો નથી. કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતામાં જે છે તે વિક્ષેપ આવે છે. એટલે કે કર્મચારી આયોજનના લીધે બંધાઈ જાય છે કે અમારે આટલું જ કામ કરવાનું છે, આવી રીતે જ કરવાનું છે, આ જ કરવાનું છે. તેમાં કોઈ નવી કાર્યક્ષમતા છે, સર્જનાત્મકતા એની હશે તે ગુમાવી દેશે. પદ્ધતિનો ખામીયુક્ત ઉપયોગ. આયોજનમાં જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે બની શકે તે ખામીયુક્ત હોઈ શકે. જડતા પ્રેરે છે. એટલે કે આયોજન એકવાર બની જાય પછી સ્ટ્રિક્ટલી આને જ ફોલો કરવાનું, એવી એક જડતા જે છે તે આવી જાય છે, જેથી કરીને શું થાય કે ભાઈ આયોજન અપ્રસ્તુત બની જાય છે. આપણે જેને કહેવાય એવી રીતે કે ભાઈ આ જ વસ્તુમાં આમ જ થવું જોઈએ. સમય સંજોગો પરિસ્થિતિ અનુસાર તેમાં ફેરફાર ન થઈ શકે. અગત્યનો પોઈન્ટ, ખર્ચાળ પ્રક્રિયા. આયોજન જે છે તે કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા પણ થઈ શકે અને કોઈ એક્સપર્ટ દ્વારા પણ થઈ શકે. પરંતુ આપણે જાણીએ છીએ કે જ્યારે ધંધાકીય એકમ ખૂબ જ મોટા પાયા ઉપર જ્યારે ધંધાકીય એકમ હોય ત્યારે તેઓ એક્સપર્ટ વ્યક્તિઓને પ્રેફરન્સ આપે છે કે આ આયોજન કરી દે તો સારું. તો એક્સપર્ટ વ્યક્તિ જે છે તે આયોજન કરી આપે, પણ એના માટે આપણે તેને ખૂબ જ કિંમત આપવી પડે, ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડે. તો એક રીતના જોઈએ તો તે ખર્ચાળ પ્રવૃત્તિઓ પણ છે. પરીક્ષામાં આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે કે આયોજનની મર્યાદા જાણો તો આટલા પોઈન્ટ વિશે તમારે માહિતી આપવાની રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે એવા 3 મહત્વના પ્રશ્નોનો અભ્યાસ કર્યો. આયોજનની લાક્ષણિકતા, આયોજનનું મહત્વ અને આયોજનની મર્યાદાઓ. આજે આપણે ચોથો પ્રશ્ન, જે લગભગ બધી જ પરીક્ષામાં પૂછાય છે બોર્ડની, એ છે આયોજનની પ્રક્રિયા. ખૂબ જ IMP પ્રશ્ન કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે
એક વસ્તુ તમારે એ નોંધવાની છે કે ક્યારેય પણ પરીક્ષાની અંદર પ્રક્રિયા, વિધિ, પ્રોસેસ આ પૂછાય તો તમે પોઈન્ટ આડા અવરા ન કરી શકો. તમારે જે છે તે પોઈન્ટ લાઈનમાં જ લખવા પડે, કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રક્રિયા જે છે તે હંમેશા સ્ટેપ બાય સ્ટેપ ફોલો થાય છે. તો આજે આપણે જોશું આયોજનની પ્રક્રિયા. એનું સૂત્ર છે હે આમાં વૈવી ચો ગોયો. આપણે હવે તેનું હે એટલે હેતુ નિર્ધારણ. આયોજનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે? હેતુ નક્કી કરવાની પ્રક્રિયાથી થશે. હેતુ આપણે નક્કી કરશું. આપણે હેતુ શું છે? નફો કમાવવો, સમાજમાં ધંધાને સારું સ્થાન પ્રાપ્ત કરાવવું, સંપત્તિમાં વધારો કરવો, શેર હોલ્ડરોને મહત્તમ રિટર્ન આપવું, વગેરે 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 આપણા હેતુઓ હોય છે. આયોજનના આધાર સ્પષ્ટ કરવા. આપણે હેતુ તો નક્કી કરી લીધા, પણ આ કેના આધારે કર્યા? આપણે તે આયોજન જે છે તેના આધાર સ્પષ્ટ કરશું આપણે, કે આટલા આધારે આપણે આ નિર્ણયો લીધા, હવે આપણે આના આધારે આ નિર્ણય લેશું. ત્યારબાદ માહિતી એકત્રિત કરવી, જે આપણે ધોરણ 11 સ્ટેટમાં પહેલા ચેપ્ટર જ જોયું હતું કે માહિતીનું એકત્રીકરણ એટલે કે માહિતી ભેગી કરવી. બે રીતે માહિતી ભેગી કરી શકાય: પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી. એવી રીતના એના આપણે બે પ્રકાર પાડ્યા હતા, પ્રાઇમરી અને સેકન્ડરી. તો માહિતી સૌથી પહેલા એકત્રિત કરવી, એનું ક્લાસિફિકેશન કરવું એટલે કે એનું વર્ગીકરણ કરવું. વર્ગીકરણ થઈ જાય પછી તેનું વિશ્લેષણ એટલે કે તેનું એનાલિસિસ કરવું. વિશ્લેષણ કરવાથી ખબર પડશે કે હવે આગળ કયા પગલાં લેવા. વિશ્લેષણ તૈયાર થઈ ગયા બાદ આપણી પાસે એક કાચો રફ રસ્તો તૈયાર હશે. હવે આપણે જોવાનું વૈકલ્પિક યોજના તૈયાર કરવી, કે આપણી જે મુખ્ય યોજના છે તેને અનુરૂપ હોય તેવી કોઈ વૈકલ્પિક યોજના તૈયાર કરવી, જેથી કરીને જરૂર પડીએ આપણે તે અમલમાં મૂકી શકીએ. વિકલ્પોની વિચારણા કરવી, કે આપણી પાસે ટોટલ કેટલા વિકલ્પ છે, 1 2 3 4 વિકલ્પોની વિચારણા કરવી. કારણ કે વિકલ્પની યાદી તૈયાર હોય તો એમાંથી પસંદગીનું કાર્ય ખૂબ સરળ બની જાય છે. ચોક્કસ યોજના સ્વીકારવી. ઘણા બધા વિકલ્પની આપણે યાદી તૈયાર કરી લીધી, હવે ચોક્કસ યોજના સ્વીકારવી. એમાંથી કોઈ પણ એક પર્ટિક્યુલર યોજના લઈ એને અમલમાં મૂકવાની. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. ચોક્કસ યોજનાને અનુરૂપ ગૌણ યોજના એટલે કે વૈકલ્પિક યોજના, એનું ઘડતર કરવું એટલે કે બનાવવી અને એની ચકાસણી કરવી, અમલમાં મૂકી અને જોવું કે આપણે જે યોજના અમલમાં મૂકીએ છીએ તે બરાબર છે, કોઈ જગ્યાએ તે અટકે છે, કોઈ તેનો પ્રોબ્લેમ આવે છે, તો આ પ્રોબ્લેમ આપણે એને સોલ્વ કરવાનો અને આગળ વધવાનું. ઓકે. અને છેલ્લો પોઈન્ટ છે યોજનાનું મૂલ્યાંકન. જે આપણે ચોક્કસ યોજના સ્વીકારી હતી તે યોજનાને અમલમાં મૂક્યા બાદ એનું મૂલ્યાંકન કરવાનું, કે આપણે જે જોતું હતું, જે મેળવવું હતું, જેના માટે આપણે યોજના અમલમાં મૂકી, એટલું પરિણામ મળ્યું કે નહીં, એને કહેવાશે યોજનાનું મૂલ્યાંકન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી નિલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે આયોજનની જે પ્રક્રિયા છે તેના વિશે માહિતી મેળવી. આજે આપણે યોજનાના પ્રકાર વિશે માહિતી મેળવીશું. ઘણીવાર આ પ્રશ્ન જે છે તે તમને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે કે યોજનાના પ્રકાર જણાવો, તો તમારે માત્ર નામ લખવાના આવે. પરંતુ જો 5 માર્ક્સની અંદર પૂછવામાં આવે આ પ્રશ્ન, તો તમારે જે છે તે ડિટેલ્સમાં લખવો પડે. જ્યારે આપણે જાણીએ છીએ કે આયોજનની અંદર મોટાભાગે આ પ્રશ્ન ન પૂછાઈ શકે 5 માર્ક્સમાં, કારણ કે જ્યારે આયોજનની પ્રક્રિયા, આયોજનની લાક્ષણિકતાઓ જેવા પ્રશ્નો હોય ત્યારે આ પ્રશ્ન પૂછાય તેની શક્યતા થોડીક ઓછી છે. એનો મતલબ એવો નથી કે આપણે આ પ્રશ્ન તૈયાર નહીં કરીએ અથવા ઓછો તૈયાર કરશું, સમજશું પ્રશ્ન વ્યવસ્થિત રીતે. યોજનાના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન સરળ છે પણ એનો અર્થ ખૂબ જ કામનો કહી શકાય અથવા ખૂબ જ ઊંડાઈપૂર્વકનો છે તેવું કહી શકાય. જોઈએ પહેલી યોજના, કાયમી યોજના, કે જે યોજના એકવાર બનાવ્યા પછી
વર્ષો વર્ષ સુધી અમલમાં મૂકવાની હોય, એટલે કે એનો અમલ વર્ષો સુધી થવાનો હોય, તેને કાયમી યોજના તરીકે ઓળખાય છે. શું કામ? વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે યોજના બનાવવા માટે ખૂબ જ સમય, શક્તિ અને પૈસાનો વ્યય તો ન કહી શકાય, પણ રોકાણ થાય છે. સારામાં સારા બુદ્ધિશાળી વ્યક્તિઓ રોકવા પડે, ખૂબ સારા પૈસા આપવા પડે, ખૂબ જાજો સમય આપવો પડે, ત્યારે જઈને એક સારી યોજના બને છે. તો થોડાક દિવસના અંતરે યોજના બનાવી, એનો અમલ કરી, એનું મૂલ્યાંકન કરવું સહેલું નથી અને પોસાય તેમ પણ નથી. એટલા માટે કાયમી યોજના પોતાનું આગવું મહત્વ ધરાવે છે કે એક વખત એ યોજના અમલમાં મૂકી દીધી એટલે ઝાઝા સમય સુધી એમાં કોઈ જ ફેરફાર કરવાનો હોતો નથી. કાર્યકારી યોજના નામ જ કહે છે કે જે યોજનાઓ લગભગ આપણે કહી શકાય કે બહુ ટૂંકા ગાળા માટેની હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કાયમી યોજનાઓ જે છે તે ટોપ લેવલ મેનેજમેન્ટ ઉપર હોય, જ્યારે કાર્યકારી યોજના મિડલ લેવલ અથવા બોટમ લેવલ ઉપર હોય છે. એટલે કે કાર્ય અનુસાર જે યોજના કરવાની હોય તેમાં કાર્ય પૂરું થઈ જાય એટલે એ યોજના આપણે એમ ન કહી શકીએ કે ફેલ થઈ ગઈ અથવા પૂરું થઈ ગયું, પણ એ યોજનાનું કામ પૂરું થઈ ગયું. અહીં યોજના જેના માટે બનાવી હતી તે હેતુ સિદ્ધ થઈ ગયો, એટલા માટે હવે આપણે જે છે તે એના પછીની બીજી યોજના બનાવવાની રહી છે. ત્યારબાદ છે સુનિયોજિત યોજના. આપણે જાણીએ છીએ કે અગાઉથી આયોજિત જે યોજના હોય તેને કહેવાય સુનિયોજિત યોજનાઓ. આકસ્મિક યોજનાઓ એટલે કે જે યોજનાઓ બનાવવા માટે અચાનક કોઈ એવા સમય સંજોગો પરિસ્થિતિ ઊભા થઈ જાય કે જેને પહોંચી વળવા માટે આપણે આયોજનની જે યોજનાઓ બનાવીએ તો તેને આકસ્મિક યોજના કહેવાય. કે અચાનક કોઈ ધંધાકીય એકમની અંદર કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જે સામાન્ય રીતે સોલ્વ થઈ શકે તેવું ન હોય, તેના માટે યોજના બનાવવી પડે, તેને આકસ્મિક યોજના કહેવાય. વ્યૂહાત્મક યોજના, સ્ટ્રેટેજિક જેને આપણે કહી શકાય. વ્યૂહાત્મક યોજના એટલે કે જે યોજનામાં બીજી યોજનાની સરખામણીએ ઝાઝા વિચાર માગી લે. વ્યૂહાત્મક આપણે વ્યૂહરચના શબ્દ જેને આપણે સ્ટ્રેટેજી તરીકે ઓળખીએ. સામાન્યતઃ આપણે આ શબ્દ જે છે તે ક્રિકેટમાં સાંભળ્યો હોય કે આ રણનીતિ છે ટીમની. રણનીતિ એટલે શું? વ્યૂહરચના. એની વ્યૂહાત્મકતા શું છે? તો એ યોજના પણ હોય છે. સામાન્ય રીતે આ 5 પ્રકારની યોજના જે છે તે આપણે ધંધાકીય એકમની અંદર જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, યોજના માટે ખૂબ જ એક વાત નોંધ કરવા જેવી એ છે કે યોજના હંમેશા પરિસ્થિતિ ઉપર આધારિત જાજી હશે, નહીં કે એના પ્રકાર ઉપર. આપણે એના 5 પ્રકાર ભણ્યા, પણ આપણે અગાઉથી ન કહી શકીએ કે આ કહી શકીએ, પણ 100% દર વખતે ન કહી શકીએ. યોજનાનો અમલ જે છે તે હંમેશા પરિસ્થિતિ ઉપર આધાર રાખશે. આપણે એક લેટેસ્ટ એક્ઝામ્પલ લઈએ કે ઘણી બધી કંપનીઓએ કાયમી યોજના, જે આપણે હમણાં અભ્યાસ કર્યો કાયમી યોજના, એમાં અંતર્ગત જાન્યુઆરી મહિનામાં ઘણી બધી યોજના બનાવી હશે, પણ માર્ચ મહિના, એપ્રિલ મહિનામાં જે કોરોનાની પરિસ્થિતિ આવી એના કારણે એની કાયમી યોજનાઓ પણ એને ડ્રોપ કરવી પડે, એને મૂકી દેવી પડે. શું કામ? પરિસ્થિતિ. વિદ્યાર્થી મિત્રો, યોજના માટે આ એક બાબત હંમેશા યાદ રાખવી કે પરિસ્થિતિ અલ્ટિમેટલી અસર કરશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આયોજનની જે યોજના હોય તેના પ્રકારો વિશેનો અભ્યાસ કર્યો. આજે આપણે જોશું આયોજનના ઘટકો, એટલે કે આયોજન જે છે તે કયા કયા ઘટકોનું બનેલું હોય છે. સૌથી પહેલું અંદાજપત્ર. અંદાજપત્ર એટલે ખર્ચ અને આવકના અંદાજિત આંકડાઓ દર્શાવતું પત્રક. એટલે કે જેની અંદર જે છે તે ખર્ચ કેટલો થશે, આવક કેટલી થશે, તેના અંદાજે આંકડા દર્શાવેલા હોય છે, તેને કહેવાય અંદાજપત્ર. એને આપણે ઇંગ્લિશમાં બજેટ તરીકે ઓળખીએ છીએ. અંદાજપત્રના ઘણા રોકડ અંદાજપત્ર હોય, ત્યારબાદ જે છે તે અનુમાન જે આવકનું દર્શાવતું હોય એનું અંદાજપત્રના ઘણા બધા પ્રકાર હોય છે. ત્યારબાદ બીજું છે કાર્યક્રમ. એટલે કે
કાર્યની રૂપરેખા કે કઈ વસ્તુ ક્યારે કેટલા સમયમાં કઈ રીતે અને ક્યારે થશે એને કહેવાય કાર્યક્રમ, જે આપણે અગાઉથી સુનિશ્ચિત જ હોય છે, જે નક્કી હોય છે. ત્યારબાદ છે હેતુઓ, એટલે કે આયોજનના હેતુ શું છે, શા માટે આયોજન કરવામાં આવે છે, તે આયોજનના હેતુઓ. નીતિ, જેને આપણે પોલિસી તરીકે પણ ઓળખીએ છીએ, ટર્મ્સ એન્ડ કન્ડિશન પોલિસી જેની અંદર એપ્લાય થાય તે નીતિ. પદ્ધતિ અથવા વિધિ, પદ્ધતિ અથવા વિધિ કયા સ્ટેપમાં કઈ રીતે કયું કાર્ય ક્યારે થશે તે. નિયમો, આયોજનના નિયમો કે જે જનરલી ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યવસ્થા તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો. વ્યૂહરચના, જે અગાઉ આપણે જોઈ લીધો, અભ્યાસ કર્યો તો વ્યૂહાત્મક વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજી શું બનશે. આ બધા જ જે છે તે આયોજનના ઘટક છે. આ બધા ઘટકો ભેગા મળીને સ્ટ્રોંગ આયોજન બને છે. અંદાજપત્રનો કાર્યક્રમ, હેતુ, નીતિ, પદ્ધતિ, નિયમ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આયોજન ચેપ્ટરની અંદર આટલા પ્રશ્નો ખૂબ જરૂરી છે. ધોરણ 12 ની અંદર આયોજનની લાક્ષણિકતાઓ, આયોજનનું મહત્વ અથવા એના લાભ અથવા એના ફાયદા, આયોજનની મર્યાદા, એની ખામીઓ, એની ટીકાઓ, આયોજનની પ્રક્રિયા, યોજનાના પ્રકાર અને આયોજનના ઘટકો. આમાંથી આયોજનની પ્રક્રિયા જે છે તે અને આયોજનની લાક્ષણિકતાઓ, આ બે પ્રશ્ન બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વ ધરાવે છે. એટલે કે પરીક્ષામાં 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો આ પ્રશ્ન ખૂબ સારી રીતના તૈયાર કરી લેવા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના 10મા પાઠ બજાર પ્રક્રિયા સંચાલન આના વિશેની માહિતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે બજાર પ્રક્રિયા સંચાલન જે છે તે નવું આવેલું ચેપ્ટર છે. એટલે કે જે જૂનો સિલેબસ BA નો હતો એમાં આ ચેપ્ટરનો સમાવેશ નહોતો થયો, પણ હવેથી આ ચેપ્ટર છેલ્લા 3 વર્ષથી આપણા સિલેબસમાં છે. જોઈએ આપણે આગળ. પહેલો પ્રશ્ન, બજાર પ્રક્રિયાના કાર્યો જણાવો અથવા તબક્કા જણાવો. હવે વિદ્યાર્થી મિત્ર, આપણે આની અગાઉ આપણે વાત કરી તે મુજબ કે જ્યારે પણ વિધિ, પ્રક્રિયા, તબક્કા, પ્રોસેસ આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે તેને ક્રમમાં લખવો ખૂબ જ જરૂરી છે. ક્રમ આડાઅવળો ન થાય તે ખૂબ જરૂરી છે. તો બજાર પ્રક્રિયાના કાર્ય શરૂઆત ક્યાંથી થાય? તો કે સૌથી પહેલું બજારીય સંશોધન એટલે કે માર્કેટિંગ રિસર્ચ, જેને આપણે કહીએ છીએ કે ભાઈ માર્કેટમાં જે શું ટ્રેન્ડ ચાલે છે એના વિશેની માહિતી મળે, એટલે માર્કેટિંગ રિસર્ચ એટલે સંશોધન. એ ટ્રેન્ડ જાણી લીધા પછી એના માટે લગતો જરૂરી કાચા માલની એકત્રિત કરવું, એટલે કે માલનું એકત્રિતીકરણ કરવું, ભેગો કરવો. પછી એને જે છે તે લોકો ઉપયોગમાં લઈ શકે, વપરાશ યોગ્ય એવા ફોર્મમાં ફેરવવું. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું તો ફર્નિચરનું સાદું ફોર્મ લાકડું. લાકડું જે છે તે વપરાશ યોગ્ય નથી, પણ લાકડામાંથી બનાવેલું ફર્નિચર વપરાશ યોગ્ય છે. એટલે કે લાકડામાંથી ફર્નિચર બનાવવું, તેને આપણે વપરાશ લાયક બનાવ્યું. કે માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. પ્રમાણીકરણ એટલે કે જેને અલગ અલગ ભાગમાં વર્ગીકરણ કરી અને તેના ઉપર જે નિશાની આપણે એના પછીના સ્ટેપમાં જે નિશાની કરીએ એના માટે બધાને અલગ અલગ તબક્કામાં ગોઠવવા. નિશાની કરવી એટલે કે તેને અલગ કઈ રીતે બીજા કરતા પાડી શકાય. કિંમત નિર્ધારણ, કિંમત નક્કી કરવી કે શું પ્રાઇસ. સામાન્ય રીતે કિંમત આવી રીતના નક્કી થતી હોય કે આપણને જેટલામાં પડે, એટલે કે પડતર કિંમત પ્લસ આપણો નફો. પેકિંગ કરવું જેથી કરીને વસ્તુ જે છે તે ગુણવત્તા જળવાઈ રહે. આપણે જાણીએ છીએ કે આપણે ઉત્પાદન કરેલું તમામ વસ્તુ વેચાઈ ન જાય, એક સમયે જ ન વેચાઈ જાય, તેના માટે સંગ્રહની વ્યવસ્થા રાખવી. ત્યારબાદ વાહન વ્યવહાર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલવો. વીમો લેવો, જેથી કરીને જો કોઈ અનિવાર્ય સંજોગો એવા ઊભા થાય અને માલને નુકસાન થાય તો આપણે વીમો હોય તો ક્લેમ કરી શકીએ. નાણાકીય વ્યવસ્થા કરવી. આપણે જાણીએ છીએ કે ખરીદ, વેચાણ પ્રક્રિયા વગેરેમાં નાણાંની ખૂબ જરૂર પડે છે. જાહેરાત. આપણે જાણીએ છીએ કે આપણી ગમે એટલી સારી પ્રોડક્ટ હશે પણ લોકોને જ્યાં સુધી પ્રોડક્ટની ખબર નહીં હોય ત્યાં સુધી આ વેચાય નહીં. એના માટે જાહેરાત ખૂબ જ જરૂરી.
વેચાણ વિતરણની વ્યવસ્થા, એક કડી બે કડી એટલે કે હોલસેલ રિટેલરને આપે, રિટેલર ગ્રાહકને આપે, એવી રીતે વિતરણ આખી વ્યવસ્થા રાખવી. પછી વેચાણ એટલે કે માલ વેચવું. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ફેર આવશે. બજાર પ્રક્રિયા સંચાલન એટલે કે માર્કેટિંગ જે છે તે વેચાણથી અલગ છે, એટલે કે સેલિંગથી અલગ છે. પહેલાના જમાનામાં માર્કેટિંગ એટલે સેલિંગ, વેચવું નહીં. અત્યારે અલગ થઈ ગયું કે વેચાણ જે છે તે માર્કેટિંગ પ્રક્રિયાનો એક ભાગ બની ગયું અત્યારે. પહેલાના જમાનામાં માર્કેટિંગ એટલે જ વેચાણ એવું સામાન્ય રીતે કહેવામાં આવતું હતું, પણ તે ખોટું છે. અને વેચાણ પછીની સેવાઓ, આફ્ટર સેલ સર્વિસ એટલે કે વેચાણ થઈ ગયું એના પછી જે કોઈ જરૂરી સેવા જે છે તે પૂરી પાડવી એને કહેવાય વેચાણ પછીની સેવાઓ. તો મિત્રો આ એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર કહી શકાય કે તમે જ્યારે પણ 12 પાસ કરી અને કોલેજમાં જાશો ત્યારે માર્કેટિંગ મેનેજમેન્ટ નામનો એક વિષય આવશે ને આવશે જ. તમે કોઈ પણ સ્ટ્રીમમાં હશો, બીકોમ, બીપીએ, સીએ, સીએસ, અને આ પ્રક્રિયા હંમેશા યાદ રાખવાની કે માર્કેટિંગ કઈ રીતે સેલિંગ એટલે કે વેચાણથી અલગ પડે છે. આપણે હવે સમજી ગયા કે બજારના 15 તત્વો છે, 15 પ્રક્રિયાના કાર્યો છે, એમાંથી એક કાર્ય 14મા કાર્ય તરીકે વેચાણ આવે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજો પ્રશ્ન એટલે કે બજાર પ્રક્રિયા અને વેચાણ આ બંને વચ્ચેનો તફાવત શું છે તેના વિશેની માહિતી મેળવશું. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે જે બજાર પ્રક્રિયા છે તેના 15 તબક્કાઓ છે, એ 15ના તબક્કામાં એક 14મા તબક્કા તરીકે વેચાણનો સમાવેશ થાય છે. તો આજે આપણે જોઈએ બંને વચ્ચેનો તફાવત. તો સૌથી પહેલા અર્થ. આપણે જાણીએ છીએ કે બજાર પ્રક્રિયા એટલે કે ભાઈ બજારીય સંશોધન કરી ગ્રાહકને જરૂરિયાત મુજબનો વસ્તુ પૂરી પાડી અને ત્યારબાદ વસ્તુ પછીની સેવાઓનો પણ સમાવેશ થાય, એ બજાર પ્રક્રિયા. ત્યારે વેચાણ એટલે સેલિંગ, કે કઈ રીતે વધુને વધુ આપણે જે છે તે વેચાણ કરી શકીએ અને કઈ રીતે વધુમાં વધુ નફો કમાઈ શકીએ. આ જે છે તે માર્કેટિંગનો ઉદ્દેશ એટલે કે વેચાણનો ઉદ્દેશ હતો પહેલાના સમયમાં. મૂડીની જરૂરિયાત. બજાર પ્રક્રિયા સંચાલનની અંદર મૂડીની જરૂરિયાત ઝાઝી રહેશે, કારણ કે વેચાણ કરતા વધારે ફંક્શનનો સમાવેશ થતો હોય છે. એટલા માટે જ્યારે વેચાણની અંદર જે છે તે એટલી બધી મૂડીની જરૂરિયાત બજાર પ્રક્રિયાના કમ્પેરિઝનમાં રહેતી નથી. પ્રયાસોની દિશા એટલે કે બજાર પ્રક્રિયા સંચાલન જે છે તે હંમેશા વેચાણ ઉપરાંત વેચાણ પહેલાની સેવા હોય, એટલે કે વેચાણ પહેલાની સેવા ન હોય પણ વેચાણ પહેલાનું રિસર્ચ હોય. હવે આજથી 50 વર્ષ પહેલાનો જ્યારે આપણે ટ્રેન્ડ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને ખરીદી કરવી છે, દાખલા તરીકે કપડાની ખરીદી, તો શું કરશે? તે કપડાની દુકાને જશે અને શક્ય હોય ત્યાં સુધી એવું જ બનતું કે એને જે જોતું હોય એ ન જ મળે. કાં કલરમાં ફેર હોય, સાઇઝમાં ફેર હોય, ડિઝાઇનમાં ફેર હોય, પણ શું થતું? કાંઈ ઓપ્શન ન હોય. જે હાજર હોય એમાંથી કોઈ એક પસંદગી કરી લેવી પડતી અને આ પરિણામે લોકો ખરીદી કરી લેતા, જેથી કરીને વેપારી અને ગ્રાહક બંનેનું ચાલતું આવી રીતે. હવે અત્યારની પરિસ્થિતિ જો તમને ખ્યાલ હોય તો તમે જોઈ શકશો કે અત્યારે કોઈ એક ગ્રાહક ખરીદી કરવા માટે દુકાને જાય અને જો એને ગમતી વસ્તુ નથી મળતી તો તે તરત બીજી દુકાને વયો જશે. હવે આમ કરવાથી જે છે તે ગ્રાહકોની ફેરબદલી દર ખૂબ વધી જતો કે ભાઈ એક વ્યક્તિના ગ્રાહક છે, આજે આવ્યા, એ વસ્તુ એની પાસે નથી તો એ બીજા પાસેથી લઈ લે સરળતાથી. તો હવે આની અંદર અત્યારનો ટ્રેન્ડ તમે જોયો હશે કે તમે કોઈ જગ્યાએ ખરીદી કરવા જાઓ ત્યાં તમારે જોઈતી વસ્તુ પરફેક્ટ નથી મળતી તો એ તમને કહેશે કે કાલે આવો, હું લઈ રાખીશ આ વસ્તુ. તો જુઓ તમે, દુકાનદાર પણ અત્યારે સેવા માટે જે છે તે હંમેશા ખૂબ આગળ આવ્યા છે એવું આપણે કહી શકીએ એકંદરે કે ભાઈ. અને બીજી એનાથી પણ અત્યારે ઉપરની વધારે ફેસિલિટી, અમુક દુકાનદાર તમને ઘરે બેઠા મોબાઈલમાં તમને ડિઝાઇન મોકલે કે ભાઈ આવી રીતના આ વસ્તુ છે, આમાંથી કોઈ એક પસંદ કરો. તો આ જે છે તે ખૂબ જ કહી શકાય કે બજાર પ્રક્રિયાએ વિસ્તાર કર્યો છે. જે વસ્તુ આપણે કીધી જ કાર્યક્ષેત્ર એટલે કે બજાર પ્રક્રિયાનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે, જ્યારે વેચાણનું લિમિટેડ છે, ઓછું છે.
શરૂઆત અને અંત. વેચાણમાં શરૂઆત અને અંત હોતું જ નથી. વેચાણ એ ફૂલ એન્ડ ફાઇનલ સ્ટેપ. જ્યારે બજાર પ્રક્રિયામાં બજારીય સંશોધનથી શરૂ થઈ અને વેચાણ પછીની સેવાથી પૂરું થાય. ઉદ્દેશ: બજાર પ્રક્રિયા સંચાલનનો ઉદ્દેશ સેવા આપીને પૈસા કમાવાનો એટલે કે પ્રોફિટ નફો મેળવવાનો છે. જ્યારે વેચાણનો એકમાત્ર ઉદ્દેશ પ્રોફિટ નફાનો છે. પક્ષકારો: બજાર પ્રક્રિયામાં ઘણા બધા પક્ષકારો હોય છે. જ્યારે વેચાણ પ્રક્રિયાની અંદર માત્ર બે જ પક્ષકારો હોય, ખરીદનાર અને વેચનાર.